શું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓને આવનારા સમયમાં પ્રમોશન મળી શકે તેમ છે? જો સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્ય કક્ષામાંથી કેબિનેટનો દરજ્જો મળી શકે તેમ છે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને એક ફોટાએ અનેક પ્રકારની ચર્ચાઓએ ઊભી કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતના પ્રવાસે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગઈકાલ તેમણે વડોદરાની વાત કરો, દાહોદ, કચ્છ અને ત્યારબાદ અમદાવાદમાં રોડ શો યોજ્યા હતા અને કાર્યક્રમ પણ તેમણે સંબોધિત કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ જો પોતે કેન્દ્રીય જળમંત્રી છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ છે, તે ત્રણેય મહાનુભાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વડોદરાના એરપોર્ટ પર ઊભા હતા અને તે જ સમયે વડાપ્રધાનનું આગમન થાય છે અને ત્યારનો એક ફોટો છે. આ ફોટો અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ ફોટાઓના કારણે અનેક પ્રકારની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અભિવાદન કરતા હોય છે. તે જ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જે પોતે કેન્દ્રીય મંત્રી પણ છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ છે, તેમની સૂચક નજર આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફ હતી અને આ ફોટાએ અત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ છે તે ઊભી કરી છે અને ખાસ કરીને પત્રકાર જગતમાં આ ફોટાઓની ચર્ચા વિશેષ ચાલી રહી છે. એક લાંબા સમયથી ચર્ચા છે કે ગુજરાતનું જે મંત્રીમંડળ છે તેમાં વિસ્તરણ થઈ શકે, પરંતુ કોઈને કોઈ કારણસર આ વાત આગળ ઠેલાતી જઈ રહી છે અને માધ્યમો પણ સતત આ મામલો ઉઠાવી રહ્યા છે. ફરી વખત હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કયા મંત્રીઓ છે તે કપાઈ શકે, કયા નવા ચહેરાઓને સ્થાન મળી શકે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે યુવા છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, તે પોતે ઉત્સાહિત પણ છે અને ઘણા સમયથી તે અનેક કાર્યક્રમોમાં સતત ચર્ચામાં પણ રહેતા હોય છે અને આ ફોટાએ ફરી એક વખત ચર્ચા ઊભી કરી છે કે જો કેબિનેટમાં વિસ્તરણ થાય, મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો રાજ્ય કક્ષા મંત્રી છે તેમને કેબિનેટ કક્ષાનો દરજ્જો પણ મળી શકે તેમ છે અને તેમને કોઈ મહત્ત્વનું ખાતું પણ મળે તો પણ નવાઈ નહીં. જો કે આ ચર્ચાઓ છે, હવે જો સરકારમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો સંભવિત આ રાજ્ય કક્ષાના મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રી બને તો પણ નવાઈ નથી અને શક્યતાઓ નકારી પણ નથી શકાતી. આ પ્રકારની રાજકીય વિશ્લેષણવાળી માહિતી જોવા માટે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, બેલ આઇકોન દબાવવું પડશે અને જો આ ચેનલને હજી સુધી આપણે શેર ન કરી હોય તો શેર પણ કરી દેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ